કે રાત્રે 3 વાગે અતિશય આવ્યો પવન. એટલે આ રાજા બેઠા હે ને એનો રાજમહેલ પડી ગયો તો ઉપરથી નીચો. 15-20 મિનિટમાં બધા આમ ને આમ ને આમ ને આમ ડોલાઈ નાખ્યા. આનું શું નામનું શું કરવાનું છે મારા ભાઈ? આપી દેવું છે. પછી મેં વાત કરી ચેતનભાઈને કે એ નામ આપણે રાખીએ. હર્ષદભાઈએ કીધું રાગેણ. એ મારી તેણે કોપી એટલે એ ચાલે નહીં. પણ મેં કે તો વરી મંડાણ કર્યા છે ભાઈ. આવે રે વરસાદ જો. જે ઝાર છે એ ઢકાઈ ગઈ છે, આ બધું કટી ઢકાઈ ગઈ, ગોંતી ઢકાઈ ગઈ, કાળું ડિબાંગ થઈ ગયું છે અને પવન એવો જ આવો હો. શું કરીને મૂકશે એ કંઈ ખબર પડતી નથી. જય 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 માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો. 4-5 દિવસ પછી આપણે આ વ્લોગની શરૂઆત અહીંયા આપણી ગૌશાળાએથી કરી છે. અને ગૌશાળાએથી વ્લોગની શરૂઆત કરવાનું કારણ એ કે રાત્રે 3 વાગે અતિશય આવ્યો પવન અને પવન સાથે આવ્યો અચાનક વરસાદ. કે જે પવન ને વરસાદ ને એ બધું થયું ને ભેગું, એટલે આ રાજા બેઠા છે ને એનો રાજમહેલ પડી ગયો તો ઉપરથી નીચો. અત્યારમાં થોડુંક રિપેર કર્યું છે અને આ વધારાના પાર્ટ્સ છે ને જો અહીંયા પડ્યા છે. અને સાહેબ આખી રાત તો નહીં પણ 3 વાગ્યા પછી બેહી નહીં ગયા લાગતા નહીં. એટલે અત્યારે બિરાજમાન થઈ ગયા છે નીચા. એ કહે તમારે જેમ કરો એમ કરો, હું તો થોડી વાર આરામ કરી લઉં અહીંયા. આ બધો જે આપણા આ ગોળના ડબ્બા ને બધા અહીંયા ઉપર હણગારેલા હતા ખબર, એ સવારે તો આ ડીશ કને પડ્યા. એટલો પવન ઘડીક આમ પવન ઘડી વાર જ હતો, ઘણો તો હતો નહીં. લગભગ સમજો ને કે 15-20 મિનિટમાં બધા આમ ને આમ ને આમ ને આમ ડોલાઈ નાખ્યા. એવો પવન આવ્યો. એટલે આ બધું ભેગું કર્યું છે અને જવા દઈશું ભંગારની અંદર. આ એટલા છે, આ સ્પેર પાર્ટ છે નીકળી ગયા આની અંદરથી. થઈ ગયું બધું ખોલું. જો અહીં છે આ છે ને નીચું પડી ગયું હતું આમ. એટલે હવે બધું ખેદન મેદાન ને તહેસ નહેસ થઈ ગયું હતું, પણ હવે વાંધો નહીં, થઈ ગયું છે ઓકે. આનું શું નામનું શું કરવાનું છે મારા ભાઈ? આપી દેવું છે. લે હવે શું કરે છે? તોડી નાખી ક્યાંક તું. નામ હમણાં થોડી વારની અંદર રીઝન સાથે હું આપી દઉં, બરાબર ને? બાકી આ ફેમિલી સવારનો નાસ્તો કરે છે અને થોડુંક ઢોરે છે નીચું ને એવું બધું છે. વરસાદ જો ને બધું હાલત ખરાબ કરી નાખી. વરસાદની આગાહી હતી કે એમ જ પહોંચી આવ્યા છે? ડાયરેક્ટ પહોંચી આવ્યા એમ. મને બાકી કાંઈ ખબર નહીં કે કંઈ વરસાદ આવે એવું હોય. બાકી એક વાત છે કે ભૂકંપની વાત સાંભળી છે. તે સાંભળી? ભૂકંપનું કહો કે ભવિષ્યવાણી કરી છે, બરાબર? પણ એ તો ભવિષ્યવાણીમાં ના ચાલે કોઈનું કાંઈ. એ તો ભગવાનના હાથની વાત છે મારા ભાઈ. ચિંતા છોડો અને કરો કામ, બરાબર ને? રાણી કાશી શું કહે છે? ઓકે રિપોર્ટ છે. આને જુઓ, આને હવે તમે કેટલી તારીખે આનો જન્મ છે? રૂપેણવારીનો. જુઓ માર ભાઈ, જુઓ. કરો ઝપટો. 6 દિવસ થઈ ગયા. 6 દિવસ નહીં પણ વધારે થઈ ગયા છે કે 6 દિવસ જેવું થયું છે. હે 12 ને આજે 19, એટલે 7 દિવસ જેવું થયું છે. બોલો કાશીભાઈ. 6 દિવસ. છઠ્ઠી તો હાલી ગયા તો 7મી છે હવે તો. હે આની 7મીના નામ આપણે તો એવું કાંઈ હોય ને મારે પછી છઠ્ઠી કે એવું કાંઈ એવું બધું અમારા ગામના આવો ને છે. હિતેનભાઈ ગાધેન છોકરું છે બધું. છઠ્ઠી બઠ્ઠી કરે રાખે અને મજાક કરી રાખે, પણ કરે છે બરાબર. માર દીકરા એ બધા પરપર માર ભાઈ, પરપર કામ કરવાનું બધું. એમાં જેમ તેમ નહીં, બધું જેમ માણસની અંદર હોય એવું ને એવું કામ. પણ હવે આપણે આની વાત કરી નાખીએ રૂપેણવારીની. કે રૂપેણવારીને આપણે નામ ર ઉપરથી આપવાનું તો ઘણા બધા નામ આવ્યા, બરાબર? ઘણા બધા નામ આવ્યા, પણ એમાં બધા રેગ્યુલર નામ જ છે. રાધા છે, રાધિકા છે, ઋષિ છે, રાહી છે, એવા ઘણા બધા નામ આવ્યા. અને જે એક મેં વિચાર્યું હતું કે જે રાજલ, તે વિચાર્યું હતું રાગેણ, બરાબર? અને ચેતનભાઈ વિચાર્યું હતું રાગીણી કે રાગેણી. રાગીણી નહીં, રાગીણી. હા એના સિવાય એક કોમેન્ટ આવી હતી આપણે સુમિતભાઈની.
રાજેશ્વરી કે રાજાની રાજેશ્વરી કે નામ જબરદસ્ત લાગશે. તો એ નામ મને તો ખૂબ પસંદ આવ્યું, પણ પછી મેં વાત કરી ચેતનભાઈને કે એ નામ આપણે રાખીએ આનું. તો ચેતનભાઈ મને એવું કીધું, શું કીધું? એ તો નામ ઘણા બધાની ગાયોના છે, બરાબર, અલગ યુનિક કરવાનું. હા, રાજેશ્વરી છે ને, ઘણી બધી ગાયોના નામ છે અત્યારે હાલમાં માર્કેટની અંદર. રાજેશ્વરી ગાય નામની ગાયો ઘણી બધી છે. પછી શું છે કે પછી કેવું પડે આમ એવું હોય ને કે ભાઈ રાજેશ્વરી તો કે ઈ કઈ, હા, તો કે અહીંયા રાપર ને છે ને ઈ આ નહીં. એટલે પછી આમ નામ સરસ છે સુમિતભાઈનું, જબરદસ્ત. મને તો આમ ઈચ્છા થઈ ગઈ હતી કે રાખી જ દઈએ, પણ હવે એમાં એવું છું એટલે પછી એમાં આમ યુનિક માનો કે આપણી પાસે છે એ સમજો નહીં કે બોલ નામ ના ઓમ જ માનો કે આ રાણી કાશી છે, તો એવા નામ મેં અત્યાર સુધી ક્યાંય જોયા નથી. કદાચ ક્યાંય હશે તો ખબર નહીં મને, બાકી મેં રાણી કાશી નામની ક્યાંય ગાયો જોઈ નથી. પછી બાહોળ છે, બાહોળ મેં તો ક્યાંય નહીં સાંભળ્યું. હું મારી વાત કરું માર ભાઈ, મેં ક્યાંય સાંભળ્યું નહીં. પ્રેમા મેં ક્યાંય નહીં સાંભળ્યું, બરાબર. એટલે આમ શું છે, નામ આમ યુનિક હોય ને તો ચેતનભાઈ એવું કીધું કે વધારે મજા આવે, બરાબર. એટલા માટે એનું નામ હવે આપણે આજથી આપી દેવાનું છે. યુનિક નામમાં તો કયા હતા ખબર? મેં જે કીધું રાજલ, એ રાજલ એ યુનિક હતું નહીં, કારણ કે રાજલ નામની ગાયો પણ ઘણી બધી હોય. હર્ષદભાઈએ કીધું રાગેણ, એ મારી ત્યાં કોપી, એટલે એ ચાલે નહીં. તો ફાઇનલી વધે કયું? ફાઇનલ રાગેણી. તો આજથી આપણે આ વાસળીનું નામ આપી દઈએ રૂપેણની રાગેણી. અલગ નામ કંઈક છે એટલા માટે આપણે એને આપ્યું છે. થોડુંક આમ આપણે અટપટું લાગશે, પણ રાણી કાશી કેમ થઈ ગયું એમ પછી ધીમે ધીમે રાગેણી થઈ જાય. રાગેણી કોણ? પવિત્રમાં તો પાવ ઉપરથી આવે ને માર ભાઈ, તો હા એ તો થઈ જાય. હવે સાચી વાત. માટે પ્રોપર કારણ સાથે મેં તમને સમજાવી દીધું કે આપણે એ વાસળીનું નામ રૂપેણવાળીનું નામ આપ્યું છે રાગેણી, બરાબર. અને આપવાનું કારણ એ તમને મેં સમજાવી દીધું છે. નહીંતર સુમિતભાઈની જે કોમેન્ટ હતી, નામ ખૂબ સરસ હતું. એક જે આમ યુનિક મને પસંદ આવ્યું. નહીંતર તો ઘણા બધે માનો ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર, યુટ્યુબની અંદર ખૂબ સારી કોમેન્ટો આવી, ખૂબ સારી. પણ બધા શું છે કે એવરેજ નામ, માનો કે જે રેગ્યુલર ચાલતા હોય માર્કેટની અંદર પણ કોઈ યુનિક નામ આવ્યું નહોતું. આ એક રાજેશ્વરી યુનિક નામ છે, પણ હવે એ પણ ગાયોમાં તો ઘણી બધી ગાયોના નામ છે, એટલા માટે નામ આપણે આ વાસળીને આપી દીધું આજથી રાગેણી. તો નામ તમને કેવું લાગ્યું એની ખાસ કોમેન્ટ કરી નાખજો. અને બાકી તો થોડુંક કામ જ બાકી છે, ચરો ને બધું પલળ્યું છે. પણ આમ શું છે, વરસાદ એટલો બધો નહીં આવ્યો કે બધું બગાડી નાખે એટલો બધો. પવન ને એવું બધું થોડી વાર તો એવું લાગ્યું કડાકા ને ભડાકા એવા છે ને કે હમણાં બધું પૂરું. પતરા તો મેં કીધું ક્યાંક આમ લેવા જવા પડશે કિલોમીટર એક દૂર, પણ એવું કાંઈ થયું નહીં. બધું સહી સલામત અહીંયા જ છે. અને વરસાદ એ ભગવાનની દયાથી, ભગવાનની મહેરબાનીથી એટલો બધો આવ્યો નહીં. એટલે આ થોડું ઉપર પલળ્યું છે, નહીંતર એટલો બધો વાંધો નથી. ને પાછું શું છે કે આગાહી કે કાંઈ હતી નહીં, કે હોય તો અમને ખબર રહી નહીં, કે જે હોય તે તમને ભાઈ ખબર રહેતી હોય ને, ખબર હોય ને કોઈ એવા બધું આવું જ્ઞાન રાખતા હોય ને, તો કોમેન્ટ કરતા જાવ કે ભાઈ ઢાંકી નાખજો, આવો સ કે આવો હા, એટલે તૈયારી રાખીએ. બાકી સાહેબે તો રાજા સાહેબે તો આરામ અત્યારમાં જ ફરમાવી દીધો છે. ખાણ ખાઈ લીધું ફર્સ્ટ ક્લાસ, અને હવે બેસે આરામથી. વાસુડા ત્યાં ખાણ ખાય છે, ગાયો બધી એ ખાણ ખાઈ લીધું, ધોવાઈ થઈ ગઈ, દૂધ આવી ગયું છે કેનની અંદર. અને હવે બસ છોડવાની બાકી છે, છોડી નાખશું. અને પછી સાફ સફાઈનું થોડું ઘણું જે કાંઈ કામ બાકી હશે એ કરશું, અને પછી જાશું પાંજરાપુર. એટલે આગળ બધું જોતા રહેશું. મિત્રો હજુ આપણે અહીંયા આપણી ગૌશાળાએ છે, કારણ કે જે કાંઈ પણ કામ બાકી હતું એ બધું જ કર્યું. ઓકે રિપોર્ટ ત્યાં સેટ થઈ ગયા છે ઊભા. આ બધા તો એમને જ છે. અને ગાયોને પાછળ આપણે જવા દીધી છે, અને અત્યારે કાંઈ નીણ નાખી નથી. અને નીણ ન નાખવાનું કારણ એ કે અત્યારે વરસાદ રાત્રે હમણાં થોડી વાર પહેલાં થયો, એટલે બધું પલળેલું હોય, સમજ્યા? પલળેલું હોય એટલે ખાય ઓછું અને ખૂંદે વધારે. એટલે થોડીક વાર આમ જો મજા કરી લઈને અહીંયા જો ફાઇટિંગ ચાલુ હોય.
કૃષ્ણની અને પરીની. એમને બધા બેઠા નહીં પણ ઊભા છે આરામથી ને થોડી વાર હરસે ફરશે ને ત્યાં નીકળશે તડકો નીકળે એટલે આ બધું થોડું ગરમ થઈ જાય, પાણી ઉડી જાય, પછી નીણ નાખે ત્યાં એને થોડી ભૂખ લાગી જાય એટલે બધું કામ ઓકે થઈ જાય. કારણ કે જે બગડ્યું છે હવે એ ગમે એમ કરી અને ખપે એમ કરી અને હાચવું તો પડશે એટલા માટે એ કામ કર્યું છે. બાકી અહીંયા તો બધાને જે સવારનો નાસ્તો આપણે આપીએ છીએ ખાણ સ્વરૂપે એ આપી દીધું હે. આ શેઠે થોડી વાર આરામ કરી લીધો હે કિંગ સાહેબે અને વળી ઊભા થઈ ગયા છે. અને હવે જુઓ કાંઈ કામ બાકી રહેતું નથી, બધું કામ ઓકે રિપોર્ટ. તો જાય હવે ઘરે તૈયાર થાય અને હવે ફાઇનલી જાય પાંજરાપોર. મિત્રો આપણે આપણી ગૌશાળાએ બધું જ કામ ઓકે કરી પહોંચી ગયા હતા પાંજરાપોર. અને હજુ વાતાવરણ તો એવું જ છે વરસાદ જેવું છે, મતલબ વરસાદ આવે એવું. પણ આ જે રાત્રે પવન આવ્યો હતો ને એણે તો પાંજરાપોર પણ ખેદાન મેદાન કરી નાખ્યું હતું. આ લીમડા ઉપર મતલબ લીમડાને જે ડાર્ખ્યું ને બધું રસ્તો આખો ભર્યો પડ્યો છે. પાંદડા બધા એક સાઈડ થઈ ગયા છે, સસલા બધા મોજ કરે છે. તમને કોઈ કાંઈ તકલીફ નહીં ને? આ બધું કુકડા મોજ કરો છો, સામે વાસુડા મોજ કરો છો, આ બાજુ વાસુડા મોજ કરો છો. પાંજરાપોરની અંદર હોય અને તકલીફ હોય હું તો બને જ નહીં, મોજ જ કરવાની હોય અહીંયા તો. હવે ફેમિલી ક્યાંથી નીકળી ગઈ? હા બધી ફેમિલી સામે રાયધણ ભગતના જે પિંજરાની અંદર વાસુડા છે એ મોજ કરો છે. એટલે મેં તમને કીધું એ પ્રમાણે પાંજરાપોરની અંદર હોય અને તકલીફ હોય એવું તો બને જ નહીં. રતનભાઈ મોજ કરે છે કારા બાલ કરાવીને અને લોડર આવે છે નવા આઈસીઓ વોર્ડની અંદરથી. તો હું ત્યાં જઈ અને ચેક કરી લઉં કે ક્યાં પહોંચ્યું કામ. બાકી ટીમે આઈસી વોર્ડ જે જૂનો છે એની અંદર બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે. અત્યારે બધા છે નીણ ખાય છે, નીણની અંદર સૂકી ઝાડ નાખી છે કારણ કે વરસાદી વાતાવરણ હતું ને એટલે સૂકી નીણ ખાવાની પશુઓને આવે મજા, એટલા માટે સૂકી ઝાડની નીણ કરીશ. રેતીનું એક ટ્રેક્ટર આવી ગયું છે. આ વળી કાંઈ ખોદ્યું છે આમાં, તો નવીન કર્યું છે. જો શું છે ખબર નહીં કાંઈ, પણ આની અંદર વળી પાયો ખોદ્યો છે, દેખાય ને? એટલે આની અંદર તો શું બને છે એ કંઈ મને આઈડિયા છે નહીં. એટલે જેમ જેમ બનતું જશે તેમ તેમ જોતા જશું. નહીં કાલે એક ટ્રેક્ટર પાણાનું આવ્યું હતું, આજે એક પછી 2 3 4 ને 5 ટોટલ 5 ટ્રેક્ટર પથ્થર આવી ગયા છે, કાચા પથ્થર. પણ 5 ટ્રેક્ટર નહીં આવે તો 50 ટ્રેક્ટર જોશે આમાં, ત્યારે તો આ બધું સરભર થશે. અને આ લોડર છે ને એ રેતી નાખે. હવે મને ખબર પડી, જોજો હમણાં એન્ટ્રી કરશે મારી પાછળ. 3 2 1 આવી જા ભાઈ બંધ લે. અહીંયા ના આવ્યો, હાલો કોઈ વાંધો નહીં. બાકી હવે આપણે તારે તો બીજું કંઈ કામ છે નહીં, એટલે હવે એનો કેસ આવશે તો જોશું. નહીંતર પછી જાશું સીધા ગૌશાળાએ. આપણે આઈસી વોર્ડમાંથી બહાર આવી ગયા ને રતનભાઈ મને તેમ કે તમે રેતી નાખવા આવો તો મેં તો આમ વિશ્વાસથી કીધું કે જો હમણાં લોડર અંદર આવશે જ્યાં તો સીધું ગયું. ના રેતી નાખી દીધી. એક જ બકેટ નાખવાનું. વચ્ચે પાયો છે ને ખોદ્યો વચ્ચે. આમાં તો કઈ સમજાતું નહીં કેમ બનશે શું થશે, બંને ત્યારે ખબર પડે. સાચી વાત છે. એ બકેટ કાલ સાંજે નાખીએ તમે? એક બકેટ, કાલ 2 બકેટ. બરાબર. અને હવે નાખવાની છે કે નહીં? અત્યારે તો આ બધું સાફ કરો નહીં. મને તો એમ કે અંદર આવશે, મેં હવે કંઈ ધ્યાન દીધું નહીં. મેં તો વિશ્વાસથી કીધું કે જો હમણાં અંદર આવશે. એ પારું ગયું. ભલે હાલો મિત્રો, મને એવું હતું કે વરસાદ તો ગયો પણ મેં કે તો વરી મંડાણ કર્યા છે ભાઈ. આવે રે વરસાદ, જો ધીમો ચાલુ થયો છે. હવે આ તો મને એમ હતું કે ગૌશાળાએ છે એ કાંઈ ઢાંકવું નહીં પડે, પણ ફટાફટ ગૌશાળાએ જઈએ. હર્ષ ત્યાં રાહ જુએ છે. બરાબર, ગૌશાળાએ પહોંચીને સૌપ્રથમ તો બધું ઢાંકી નાખીએ કારણ કે આ તો ચોમાસા જેવું થઈ ગયું છે. લગભગ 5 મિનિટ થયા ઝીણો ચાલુ થઈ ગયો. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે વરસાદ ચાલુ હતો ને આપણે ત્યારે હતા પાબુશ્રીની એક્ઝેક્ટ બાજુમાં. બરાબર, અને ત્યાંથી અહીંયા આપણે રાપોર પહોંચ્યા ને ગૌશાળાએ પહોંચે છે તો તડકો. વાહ વરસાદ સાહેબ વાહ. પણ હવે આપણે પેલું ઢાંકવાનું ચાલુ કરી નાખવું છે કારણ કે ઢાંકી તો દેવું જ પડશે. હવે સમાચાર મળ્યા છે કે આગાસી તો 2 દિવસની છે. મેં કીધું અત્યાર સુધી તો અમને ખબર જ ના પડી. શું કે ઢીંગલાઓ ઓકે રિપોર્ટ ને બધા? સૌ પ્રથમ વરસાદે જોઈ લીધો ને સવારમાં તો ઠરતા હતા બરાબર, પણ હવે રાગેણી છે એકદમ
ઓકે રિપોર્ટ થઈ ગઈ, કારણ કે થોડોક તડકો અને થોડોક છાંયો ને તડકો છાંયો ને એવું બધું. અને કેમાં પદમ સેટ બેસી ગયા છે નીચા. પદમ કેમ બેસી ગયો હર્ષદ? કે નિજામ થઈ ગયો થોડો? બાકી હાલો જે કાંઈ પણ ઢાંકવાનું છે, ગોવાત્રી સામે ઢંકાઈ ગઈ છે, અહીંયા ઢાંકવી પડશે. આજે આ ઢાંકી નાખીએ અને કટ્ટી ઢાંકી નાખીએ, અને એ બધું ઢાંકી અને પછી વાત કરીએ. આપણે ગૌશાળાએ ચરો બધો ઢાંકી નાખ્યો છે. સામે જુઓ, જે જાર છે એ ઢકાઈ ગઈ છે, આ બધું કટ્ટી ઢકાઈ ગઈ, ગોવાત્રી ઢકાઈ ગઈ, બધું ઢકાઈ ગયું છે. અને સામે વરસાદ ચડી ગયો છે. શું લાગે, આવો હે કે નહીં? ના આવે તો સારું, નહીં તો આવશે તો પછી કંઈ થશે નહીં. બાકી આ બધું ઓકે રિપોર્ટ ઢંકાઈ ગયું છે. અને એના સિવાય બારે એક જગ્યાએ કટ્ટી આપણે લીધેલી છે, એના માટે સામે એક બીજી તાલપત્રી તૈયાર છે, એ ઢાંકવી પડશે. બરાબર ને? અહીંયા તો અહીંયા પણ બારે ઢાંકવા જવું પડશે, કારણ કે ત્યાં આપણે આવીને આવી કટ્ટી છે સરસ મજાની લીધેલી છે, એટલે એને ઢાંકતા આવીએ અત્યારે. મિત્રો આપણે ગૌશાળાએ બધું ઢાંકવાનું કામ ઓકે કરી અને પછી બધું કામ ઓકે કરી ત્યાં હાંજ પડી ગઈ. તો ના હાંજ નહીં પડી, આ તો બપોરના નહીં પણ સાંજના 4 વાગ્યા. કેટલા બતાવી દઉં હમો, 4:09 થઈ છે. અને વાતાવરણ તમે ચેક કરી શકો છો, કાળું ડિબાંગ થઈ ગયું છે અને પવન એવો જ આવો હો. આ શું કરીને મૂકશે એ કાંઈ ખબર પડતી નથી. એક ઝાડખું આપણે અહીંયા પડી ગયું છે, અને બાકી હવે જોઈએ છે હવે શું થાય છે. લગભગ કલાક એક જેવો સમય થયો છે. ધીમે ધીમે પવન વધતો જાય છે. વાઘાભાઈનો આપણે ઇન્ટરવ્યૂ લેશું. હા, વાઘાભાઈ આપણે જે વસ્તુ આપતા હતા એ લઈને આપણે ગૌશાળાની અંદર આવી ગયા, કારણ કે એ વસ્તુ હતી દૂધ પાવાની બોટલ. આને ચેક કરો, કાલે ચેક કરી તો આજે કરો. બાકી ફેમિલી બધી ટાઢની ઠરે છે, કારણ કે ઠંડો પવન આવો હ અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હાલો બધા વયા જાઓ તમે પોતપોતાના પિંજરાની અંદર, નહીંતર વરસાદ આવવાનો છે તોડી નાખે એવો પવન એ આવવાનો છે. જો તો ખરાબ પણ ઓ ભાઈ સાહેબ. આવા સમયે નવો આઈસી વોર્ડ છે ને, ડગે હજી આ તો કાંઈ નથી, પણ આનાથી કદાચ વધારે કાંઈ તુફાન હોય ને તો પણ કાંઈ ન થાય એવો બનાવ્યો છે. કારણ કે ખબર હતી ટ્રસ્ટીઓને કે હવે પછીનો સમય છે એ વિપરીત આવવાનો છે, એટલા માટે. બાકી ગૌશાળાની અંદર બધા ઓકે રિપોર્ટ છે, અને થોડી વારની અંદર જ વાસુડા બધા અંદર હાલ્યા જશે અને વરસાદે હવે આવવા લાગ્યો છે. મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે વરસાદ ધીમો ચાલુ હતો. એના પછી થોડી વારની અંદર બધું જ વિખાઈ ગયું, અને કાંઈ અત્યારે એના પછી વરસાદ કાંઈ આવ્યો નથી. પણ ન આવે એવું કાંઈ નથી. અત્યારે તો સ્ટાર દેખાય છે, જો છે જેવું દેખાય. ઝૂમ કરો, હા સ્ટાર દેખાય છે બરાબર. પણ આનું કાંઈ નક્કી નહીં, કારણ કે આ કમોસમી છે ને, એ થોડી વારની અંદર મોસમ કેવી રીતે બદલી નાખે ને એનું કાંઈ નક્કી ના હોય. આપણું બધું હંચવાઈ ગયું છે. ગૌશાળાએ ઓકે રિપોર્ટ, ગૌશાળાનું બધું જ કામ થઈ ગયું છે, ઓકે રિપોર્ટ આવી ગયા છે ઘરે. તો બસ હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા વિસ્તારની અંદર વરસાદ છે કે નહીં એની ખાસ કોમેન્ટ કરી નાખજો, અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે.